ઓકે, નિમેશ આંટી બોલાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ્વ સાપૂર્ણમ. નમો લોએ સૌ સાવનમ. એસો પંચનમુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વપાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પદ્મં ભવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, પૂર્ણિમા બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય આપતા સૂત્ર બુક માંથી જે મેં 2 આપતા સૂત્ર છે કે શુદ્ધ ચિત્ત એ પર્યાય રૂપે છે અને શુદ્ધાત્મા દ્રવ્ય ગુણ રૂપે છે, પણ એકની એક જ વસ્તુ છે બધી. અને પછી 3086 માં એમાં જ આગળ લખ્યું છે આત્માની નંબર શું છે? 3085 અને 3086 મેં આપને મોકલેલું છે સ્વામીજી. પેજ નંબર શું છે? પેજ નંબર પેજ ઇઝ 321. સોરી, એ મેં મોકલ્યું તમને વોટ્સએપમાં. ઓકે, ફાઇન. 3086 માં લખ્યું છે આત્માની દ્રવ્ય ગુણ પર્યાયથી એકતા જ છે. આમાં પર્યાયની શુદ્ધિકરણ થઈ ગઈ, તે થઈ ગયો પૂર્ણ શુદ્ધ આત્મા. આમાં તો પૂર્ણિમાને તો દ્રવ્ય ગુણ પર્યાયમાં કશું સમજાતું છે નહીં, એટલે સમજાવો. દ્રવ્ય એને વિતરાગ ભગવંતોએ 6 તત્વો કીધા. 6 દ્રવ્ય શુદ્ધ હતા, શુદ્ધ છે અને શુદ્ધ રહેશે. દ્રવ્ય એમાં એક આત્મ દ્રવ્ય, જેને વિતરાગોએ આત્મ શુદ્ધાત્મ એટલે કે આત્મ તત્વને શુદ્ધ તો કયા જ છે, પણ એના ગુણો પણ એની જોડે જ રહે છે. ગુણો બદલાતા નથી. અવસ્થા બદલાય તો પર્યાય બદલાય, પણ એના ગુણ અને એના દ્રવ્ય ક્યારેય બદલાય નહીં. શુદ્ધાત્મ દ્રવ્ય અને શુદ્ધાત્માના ગુણ. ગુણ કયા? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ. આ બધા આખી ચરણ વિધિ શુદ્ધાત્માના ગુણોથી ભરેલી છે. બરોબર. અને શુદ્ધાત્માની ઓળખાણ. હવે જેમ ગુણોથી આપણે અંદર પોતાની જ અંદર રહેલા શુદ્ધાત્માને ભજતા જઈએ ગુણો સાથે, એમ ચિત્તના અશુદ્ધ ચિત્ત એટલે કે ચિત્તના પર્યાયો શુદ્ધ તરફ વધતા જાય. અત્યારે ચિત્ત એ શુદ્ધાત્માનો એક ભાગ છે.
જેવું જ્ઞાન જેવું દર્શન એવું ચિત્ત. એટલે અત્યારે અશુદ્ધ ચિત્ત એટલે કે એના પર્યાય, એ ચિત્તના પર્યાય એટલે કે એ એવી અસર બતાવે પર્યાય. એવું જ્ઞાન જેવું દર્શન એવું પર્યાય. હવે જેમ ગુણોની ભજના વધતી જાય એમ અશુદ્ધ ચિત્તના પર્યાયો ખરતા જાય અને શુદ્ધ ચિત્ત એટલે કે શુદ્ધ પર્યાયો અંદર ખુલ્લા થતા જાય. પર્યાય એટલે એટલે શું દાદા સ્વામીજી? સોરી, પર્યાય એટલે શું સમજણ ના પડે? એટલે એ તમને શબ્દથી નહીં સમજાય, પણ અવસ્થાનો નાનામાં નાનો ભાગ એને પર્યાય કયો વિતરાગોએ. ઓ ઓકે. જેમ આપણે કહીએ છીએ ને કે મનની અવસ્થાઓ, અવસ્થા એટલે આપણે એને અનુભવી શકીએ એટલે કે ઇફેક્ટ સ્વરૂપે. પણ પર્યાય એ કેવળ જ્ઞાનમાં ઝળકે એવા પર્યાય હોય, મનના પર્યાય. એમ ચિત્તના પર્યાય. પર્યાય એ અવસ્થાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ, એને પર્યાય કયો. બહુ ઝીણું, જે ફક્ત સંભળાય છે, આ સ્વામીજી સંભળાય છે, જે ફક્ત તીર્થંકર ભગવાન અને આ કાળમાં દાદા ભગવાને એ પર્યાયોને બરોબર અનુભવ્યા, ઓળખી લીધા. હવે ફક્ત ફરક કેટલો છે તો કે તીર્થંકર ભગવાનને સંપૂર્ણ પર્યાય શુદ્ધ થઈ ગયા, એટલે કેવળ જ્ઞાનમાં પર્યાય એટલે કે શુદ્ધ વાળો ભાગ ઝળકે, અને દાદા ભગવાનને થોડોક જ ઓછો. આમ તો તીર્થંકર ભગવાન જેવો જ ગણાય, કારણ કે આ કાળમાં તીર્થંકર અને જ્ઞાની પુરુષ આ બેની વચ્ચેનું આ પદ છે દાદા ભગવાનનું. એટલે પર્યાય એ દાદા ભગવાનને ઓળખાય અને એક તીર્થંકર ભગવાનને ઓળખાય. શુદ્ધ ચિત્ત એ પર્યાય રૂપે છે, એટલે કે જેવું જ્ઞાન જેવું દર્શન, જેવું જ્ઞાન જેવું દર્શન એ રૂપે ઇફેક્ટ આપે. હવે પર્યાય રૂપે છે એટલે શું? કે શુદ્ધ ચિત્ત એટલે કે ચિત્ત એ આત્માનો જ એક ભાગ છે. એટલે દાદા ભગવાનનું એક સૂત્ર છે કે સંપૂર્ણ ચિત્ત શુદ્ધ થયું, સંપૂર્ણ ચિત્ત શુદ્ધ થઈ જાય એને વ્યવહારમાં શુદ્ધાત્મા એટલે કે પરમાત્મા કહેવાય વ્યવહારમાં. હવે ચિત્ત એ આત્માનો જ એક આખો ભાગ છે, પણ દ્રવ્ય, ગુણ, અવસ્થા, અવસ્થાનો સૂક્ષ્મ ભાગ એ ચિત્ત વાળો પર્યાય રૂપે છે, અને શુદ્ધાત્મા દ્રવ્ય ગુણ રૂપે છે. કે દ્રવ્ય એટલે શું? તો કે બીજી બધા સંપ્રદાયમાં દ્રવ્ય કયું અને વિતરાગોએ તત્વ કયું, કે જે અવિનાશી છે, પરમેનન્ટ છે. હવે આત્માની દ્રવ્ય ગુણ પર્યાયથી એકતા જ છે. કે દ્રવ્ય ગુણ જેટલા અંદર ભજતા જઈએ ને એમાં સ્થિર થતા જઈએ તો એ પર્યાય એ સ્વરૂપે થતો જાય, એકતા જ છે. આમાં ફક્ત પર્યાયની શુદ્ધિકરણ થઈ ગઈ, તે થઈ ગયો પૂર્ણ શુદ્ધાત્મા. આને બીજી રીતે સમજવું હોય તો ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થાય એટલે પોતે સંપૂર્ણ પરમાત્મા થયો કહેવાય. કારણ કે આપણા અંતસ્કરણમાં કે આપણા શરીરમાં મુખ્ય ચિત્તનો રોલ છે. કારણ કે ચિત્ત કેવું જ્ઞાન કેવું દર્શન લઈને આવ્યો છે તે પણ ઓળખાણ કરાવે છે, શુદ્ધ વાળા ભાગને પણ જુએ છે, અને શુદ્ધ વાળા ભાગને એના ગુણો સાથે પણ ચિત્ત દર્શન કરાવી શકે. એટલે આપણું ચિત્ત જેટલું શુદ્ધાત્મામાં અને શુદ્ધાત્માના ગુણોની ભજના કરવામાં, એટલું અશુદ્ધ ચિત્ત એટલે કે લઈ આવેલા ચિત્તના પર્યાયો ઇફેક્ટ રૂપે
એ જેમ શુદ્ધાત્માના ગુણોની ભજના કરીએ તો અશુદ્ધ પર્યાયો એમ ને એમ ખરતા જાય. કારણ કે મારું અત્યારે હાજરી ક્યાં છે? તો કે શુદ્ધાત્મામાં અને શુદ્ધાત્માના ગુણોની ભજના કરવામાં. એટલે અશુદ્ધ ચિત્તને અત્યારે હું હાજર એટલે કે એટેન્ડ નથી કરતો, એટલે એની મેળે ફૂટી અને ખાલી થાય છે. કારણ કે હું ગુણોની ભજના કરવામાં થોડો કાચો છું, એટલી પર્યાયની અસર રહે આપણને. અશુદ્ધ પર્યાયની પણ અસર રહે અને શુદ્ધ પર્યાયની પણ અસર રહે. પણ અશુદ્ધ ચિત્તને પર્યાય સ્વરૂપે નથી કીધું, ભોગવટા સ્વરૂપે કીધું છે. અને શુદ્ધ ચિત્તના જે કઈ પર્યાય છે એ શુદ્ધાત્માના દ્રવ્ય ગુણના પક્ષવાળા છે. એટલે દ્રવ્ય ગુણ એટલે કે શુદ્ધાત્મા અને એના ગુણોના પક્ષવાળા જે કઈ છે એ શુદ્ધાત્માના દ્રવ્ય અને ગુણની આખી ઝલક છે. જેમ આપણે કહીએ ને કે સૂર્યોદય થાય ત્યારે સૂર્યના કિરણ જુદા હોય. જ્યારે 12 વાગે, બપોરે 12 વાગે ત્યારે સૂર્યનો તાપ અને કિરણ જુદા છે. અને સાંજે જ્યારે સૂર્યાસ્ત થવાનો હોય ત્યારે સૂર્યના કિરણ જુદા છે. એમ શુદ્ધ ચિત્ત એટલે કે શુદ્ધાત્મા જ કહેવાય. સંપૂર્ણ શુદ્ધ ચિત્તને શુદ્ધાત્મા કયો વ્યવહારમાં? એ શુદ્ધ ચિત્તના પર્યાયો સંપૂર્ણ દ્રવ્ય ગુણ એટલે કે શુદ્ધાત્મા દ્રવ્ય અને શુદ્ધાત્મા ગુણની સાથે જ હોય. બરોબર પૂર્ણિમાબેન? હા બરોબર સ્વામીજી, બરોબર. એટલે બહુ જ આપણા ચિત્તમાં જેટલા આપણા ચિત્તનો ઉપયોગ દરેકના શુદ્ધાત્માના દર્શન કરવામાં વપરાય, એટલું ફાઇલ નંબર 1 નું ચિત્ત શુદ્ધ થતું જાય. બરોબર. અથવા તો પોતે એકલો બેઠો છે અને ચરણ વિધિના વાક્યો શુદ્ધાત્માના ગુણો એની પણ અંદર ભજના કરે તો પણ પોતાની અંદર શુદ્ધ થતો ભાગ અનુભવમાં આવે. કારણ કે શુદ્ધાત્મા થયા પછી શુદ્ધાત્માના ગુણોની ભજના થાય છે. હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, હું અનંત સુખ વાળો છું. હવે જેમ આ ગુણોની ભજના થાય એમ અશુદ્ધ ચિત્ત એ વિનાશી ગુણોથી અને વિનાશી સુખોથી ટેવાયેલું છે. બરોબર. એની પાસે બધી વિનાશી શક્તિઓ છે. હવે જેમ અવિનાશી ગુણો ને અવિનાશી સુખ એની ભજના કરો એટલે અશુદ્ધ ચિત્તમાં જે વિનાશી ગુણો ને વિનાશી સુખ પડ્યું છે એ ખરતું જાય, ખાલી થતું જાય અને ચિત્ત વાળો ભાગ શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શનથી શુદ્ધ થતો જાય. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન, બસ એ જ પાકું કરવાનું છે. બરોબર? હા બરોબર. જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ. સમજ પડે. જય સચ્ચિદાનંદ નરેશભાઈ વાપી. નરેશભાઈ જય સચ્ચિદાનંદ નમેશાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપણે સપ્ટેમ્બરનો અંક અક્રમ વિજ્ઞાન પેજ નંબર 35. કયા સપ્ટેમ્બર? સપ્ટેમ્બર 2020. ઓકે. નમેશાનંદજી, એમાં વિશ્લેષા પરમાણુ, પ્રયોગશાળા પરમાણુ અને ત્રીજા
મિશ્ર સાર થાય પરમાણુ એ ત્રણના ડિફરન્સ અને શું? પેજ નંબર પેજ નંબર 35 અને 36. એ તો આપણે હવે રહ્યા નહીં. હા, આપણે હવે રહ્યા નહીં. આપણે શુદ્ધાત્મા થયા પછી આ વસ્તુ રહેતી નથી. આપણને સમજવા માટે ઠીક છે, આપણા જનરલ નોલેજ માટે. બાકી આપણા વિજ્ઞાન એટલે આપણે જે પદ પામ્યા છે એમાં આ પદ રહ્યું નથી. આ કોના માટે છે? તો કે જેને જ્ઞાન નથી લીધું, એટલે કે નવા કર્મ બાંધે છે. નવા કર્મ બાંધે છે ને નવા કર્મ બંધાય છે એને પ્રયોગશા કીધા. આ ભવમાં જે શરીર મળ્યું એ મિશ્રસા કહ્યું. અને આ શરીર થકી એક એક કર્મના હિસાબ ચૂકવાતા જાય એને વિશ્રસા કહ્યું. પ્રયોગશા એટલે પાછલા ભવમાં કર્મ બાંધેલા તે. આ ભવમાં જે શરીર મળ્યું છે મન વાણી કાયા એ મિશ્રસા છે. એટલે કર્મનો આખો જથ્થો છે. બાંધેલા કર્મનો આખો ફળ રૂપે અંદર લઈને આવ્યા છે. પણ જેમ જેમ સમય થાય એમ એક એક કર્મનું ફળ ચૂકવાય. એ ચૂકવાય ને પૂરું થાય એને વિશ્રસા કહ્યું. કારણ કે અમારે લોકો શું બતાવે છે, પ્રયોગશા બોડી બાંધે છે. પ્રયોગશા એ યોજના ઉપર છે અને પ્રયોગશામાંથી મિશ્ર થાય, બોડી બંધાઈ જાય. મેં જ કીધું ને તમને, ભાવ કર્મના આધારે શરીર મળ્યું. જેવા ભાવ કર્યા હતા એ પ્રમાણે કર્મ બાંધ્યા, ને કર્મ જેવા બાંધ્યા એ પ્રમાણે શરીર મળ્યું. ફક્ત શરીર નહીં, બધું જ મળે. તમારો જન્મ, ક્ષેત્ર, કુળ, આયુષ્ય બધું જ એમાં આવે. ફક્ત મિશ્રસા છે કે આખું મન વાણી કાયા મિશ્રસા સ્વરૂપે છે. પણ જ્યારે ફળ આપવા માટે હિસાબ જ્યારે પાકે, એનો ટાઈમ થાય, પાકે, ત્યારે એ પાકીને ચૂકવાઈ જાય એને વિશ્રસા કહ્યું. એટલે કે છૂટા પડી ગયું. તો કે ભાવ કર્યા ત્યારે પરમાણુ ભેગા કર્યા. એ પરમાણુ ભેગા થયા, બહુ ભાવ કર્યા અને ખૂબ ભાવથી એટલા બધા હિસાબ બાંધ્યા તે કે જુદા જુદા પરમાણુ બાંધ્યા, ભેગા કર્યા. અને જુદા જુદા પરમાણુથી એક આ શરીર આખું બંધારણ એટલે કે આ શરીર મળ્યું. અને આ શરીરમાંથી સમયે સમયે એવા પરમાણુ જે બાંધ્યા છે એ એવા બહારથી નિમિત્ત ભેગા થાય એટલે એ પરમાણુ ફૂટે, અસર આપે અને એ પરમાણુ પાછા વિખરાઈ જાય એને વિશ્રસા કયા. અચ્છા, પ્રયોગશામાં એવા લોકો કે ક્રોધ થાય તો પ્રયોગશા ખેંચે, પરમાણુ ખેંચે. એવી કોઈ રીતે પણ બતાવો. ક્રોધ ના થાય તો પણ ખેંચે. ક્રોધ, માન, લોભ જે હોય તે whatever it may be. એટલે ક્રોધ ખેંચે, ના પરમાણુ થાય તો ક્રોધ ના થાય તો પણ પરમાણુ ખેંચે, એમ કઉ છું. અચ્છા. પણ એ આપણા માટે નથી. મેં પહેલા તમને વાત કરી, Okay. જ્ઞાન હા. લીધું છે તમે, ઓકે. તમે પાછળ જાઓ છો. નહીં, આ તો વાંચવામાં આવ્યું એટલે જરા મૂકું તો આ પ્રયોગશાળામાં જરા ભલે જાણવું. વાંચવામાં આવ્યું, ભલે વાંચવામાં આવ્યું. શુદ્ધાત્મા થયા પછી કર્મ બંધાતા નથી. અને શુદ્ધાત્મા જ્ઞાન નથી મળ્યું તો સવડું કરે કે અવળું કરે, કર્મ તો બંધાય જ. કાં તો પુણ્યનું બંધાય ને કાં તો પાપનું બંધાય. અને પાપનું કર્મ બંધાય કે પુણ્યનું કર્મ બંધાય એને પ્રયોગશા કયા. બરાબર. આપણે જ્ઞાન લીધું, શુદ્ધાત્મા થઈ ગયા. મન વાણી કાયા ઉપર આપણી હવે માલિકી છે જ નહીં. પણ કાચા ક્યાં પડીએ છે હજી? તો કે હજી પણ પોતાના મન વાણી કાયા એ સ્વતંત્ર કરતા નથી, નૈમિતિક કરતા છે. અથવા તો આ જ્ઞાન લીધા પછી પોતાના મન વાણી કાયા વ્યવસ્થિત શક્તિને આધીન કરતા છે. અને હું શુદ્ધાત્મા જુદો છું. આ બે વસ્તુનો પ્રયોગ જેટલો વધારે એટલો
મિશ્રસામાંથી વિશ્રસા થાય અને શુદ્ધ થતો જાય. નહીં તો મિશ્રસા અને વિશ્રસા વ્યવસ્થિત શક્તિ તો કરાવડાવે જ છે. જે બાંધ્યું છે એ જેવું બાંધ્યું એ પ્રમાણે શરીર મળ્યું. શરીર મળ્યું એટલે એક એક હિસાબ સમયે સમયે ખાલી થાય છે. પણ ખાલી સંપૂર્ણ થયા ક્યારે કહેવાય? તો કે પોતે આ શરીર વ્યવસ્થિત શક્તિને આધીન છે અને વ્યવસ્થિત શક્તિ આમાંથી એક એક મિશ્રસા પરમાણુ ફૂટીને ખાલી થાય છે અને વિશ્રસા બનાવે છે. પણ હું પોતે શુદ્ધાત્મા છું. પ્રકૃતિની એક પણ અસર મને નથી. પ્રકૃતિની અસર પ્રકૃતિને છે. તો કે પૂરણ કરેલું ગલન થાય ત્યારે ગલન થતી વખતે અસર જેણે પૂરણ કર્યું હતું એને છે. તો કે પૂરણ કોણે કરેલું? તો કે અહંકારે. અત્યારે જયારે ચૂકવવાનું આવ્યું ત્યારે એકલો અહંકાર છે? તો કે ના, જોડે મારું પણ છે. મારું. હવે આ બંનેને જોનારો હું શુદ્ધાત્મા જુદો છું. કારણ કે શુદ્ધાત્મા ફક્ત અજવાળું આપે છે. અને જેટલું શુદ્ધાત્માનું અજવાળું વપરાયું એટલો ભાગ ચોખ્ખો થાય. અને જેટલું શુદ્ધાત્માનું અજવાળું વાપરવામાં ચૂક્યા એટલો ભાગ પાછો પેન્ડિંગ રહે. બરોબર નરેશભાઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી સાહેબ. જય હા, જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. અને દાદા ભગવાન કહે છે કે આ જ્ઞાન આપ્યા પછી રિયલ અહંકાર અને રિયલ મમતા હવે તમારા છૂટી ગયા. હવે રિલેટિવ અહંકાર અને રિલેટિવ મમતા જ રહી. હા, એટલે ચાર્જ અહંકાર અને ડિસ્ચાર્જ અહંકાર. ચાર્જ મમતા અને ડિસ્ચાર્જ મમતા. અચ્છા, ચાર જે નવા કર્મ બાંધે છે એ નીકળી ગયું. હા હા એ દાદાની કૃપાથી ગયું. હા, બરોબર. પણ ડિસ્ચાર્જ અહંકાર અને ડિસ્ચાર્જ મમતાને ડિસ્ચાર્જ થાય છે અને ડિસ્ચાર્જ સ્વરૂપે જોઈએ તો એનાથી પણ છૂટી જવાય. છૂટી. હા હા હા. ચાર્જ અહંકાર અને ચાર્જ મમતા વાળો ભાગ એનાથી દાદા ભગવાને છોડાવી દીધા. છોડાવ્યા. પણ ડિસ્ચાર્જ સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર એ જે અહંકાર છે એને ઓળખતા જાઓ એમ એમ એ અહંકારથી છૂટાય. કારણ કે પોતાનો અહંકાર ક્ષણે ક્ષણે જોવા મળે એમ છે. હા, સાચી વાત છે. પોતાનું અપમાન ન થાય અને પોતાના અપમાનની બીક લાગે એના લીધે પણ બીજાને માન આપે. બરોબર. બીજાને માનથી બોલાવે, બીજાને જી હાજી સાહેબ કરે. બરોબર. ગભરાયા કરે. એ આખો ડિસ્ચાર્જ ભાગ છે. એ ડિસ્ચાર્જ ભાગ આખો. હા, બરોબર. એટલે દાદા ભગવાન પોતે પોતાના ડિસ્ચાર્જને સારી રીતે ઓળખતા હતા અને એની સામે પોતાની પ્યોરિટી વાળો ભાગ એટલો બધો પાવરફુલ હતો કે ડિસ્ચાર્જ અહંકારને પણ 100% શુદ્ધ કરી નાખ્યો. શુદ્ધ કરવા. બરોબર. અને સંપૂર્ણ ડિસ્ચાર્જ અહંકાર શુદ્ધ થયો
એટલે પરમાત્મામાં ભળી જાય. ભળી જાય. બરોબર. હા, એક્ઝેક્ટ સાચી વાત છે. બરોબર. સાહેબ પછી એમ કે છે કે દાદા ભગવાન અસ્તિત્વનો અહંકાર એટલે કેટલો રહ્યો સાહેબ? પછી એ અસ્તિત્વનો અહંકાર અસ્તિત્વનો જે ડિસ્ચાર્જ વાળો ભાગ છે એને હા, હા. અસ્તિત્વ કીધું. એ અને અસ્તિત્વનો. આપણે જે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એને વસ્તુત્વ કીધું. હા 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 હા. અત્યારે આપણે અસ્તિત્વ છે પણ ડિસ્ચાર્જ સ્વરૂપે છે. ડિસ્ચાર્જ સ્વરૂપે છે. બરોબર. હા. જ્ઞાન ના લીધું હોય તો એને અસ્તિત્વનું જ ભાન છે. હા હા હા. એટલે બરોબર. ત્યાં ચાર્જ પણ છે અને ડિસ્ચાર્જ પણ છે. એને બરોબર છે. જ્ઞાન લીધા પછી અસ્તિત્વનું પણ ભાન છે અને વસ્તુત્વનું પણ ભાન છે. એક્ઝેક્ટ. સરસ. એટલે વસ્તુત્વનું ભાન આપણને દાદા ભગવાને બેસાડ્યું છે. બરોબર. એ ભાન નો અનુભવ દાદા ભગવાને કરાવ્યો છે. એટલે વસ્તુત્વના આધારે અસ્તિત્વને આપણે જોઈ રહ્યા છીએ. એક્ઝેક્ટ. હા. હવે જેમ અસ્તિત્વને જોતો જાય અને એમાં ક્યાંય પોતે પોતાની દખલ ના કરે તો એ અસ્તિત્વ વાળો ભાગ શુદ્ધ થતો જાય. શુદ્ધ એટલે કે ડિસ્ચાર્જ અહંકાર. ડિસ્ચાર્જ અહંકાર શુદ્ધ થતો જાય પછી. એટલે દાદા ભગવાને 10 વર્ષની ઉંમરથી 50 વર્ષની ઉંમર સુધી હાજી. એટલે કે જ્ઞાન પ્રાગટ્ય થયું, જ્ઞાન સાક્ષાત્કાર થયું. સાક્ષાત્કાર. 50 વર્ષની ઉંમર સુધી દાદા ભગવાને ફક્ત અહંકારની શુદ્ધિ માટે વર્ષો વાપર્યા. સરસ. અને સંપૂર્ણ અહંકાર શુદ્ધ થયો ત્યારે મય દાદા ભગવાન બટ નેચરલ પ્રગટ થયા. બટ નેચરલ. બટ નેચરલ. દાદા કહે ને કે સ્ત્રીની ભૂખ નહીં, પૈસાની ભૂખ નહીં, પૂજાવાની ભૂખ નહીં, શિષ્યોની ભૂખ નહીં, મંદિર ડેરા બાંધવાની ભૂખ નહીં. કશી ભૂખ નહીં. કારણ કે આ બધી ભૂખ મનની ગાંઠોની છે અને દાદા ભગવાનનું મન નિર્ગ્રંથ થઈ ગયેલું, ગાંઠો વગરનું. એટલે ગાંઠો વગરનું મન થતું ગયું એમ એમ અહંકાર શુદ્ધ થતો ગયો અને સંપૂર્ણ ડિસ્ચાર્જ અહંકાર શુદ્ધ થયો ત્યારે 1958ની સાલમાં સુરત સ્ટેશનના પ્લેટફોર્મ પર આ પંચમારાનું અદ્ભુત અપવાદ આશ્ચર્ય પ્રગટ થયું, જેને અક્રમ વિજ્ઞાન કહ્યું. બરોબર બેન? બહુ સરસ સાહેબ, બહુ સુંદર, સરસ સમજ મળી. જય સચ્ચિદાનંદ સાહેબ, ખૂબ ખૂબ અનુમોદના આપને પણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. આપણે એક બિગ બ્લુ બુક છે આપતસૂત્ર, પેજ નંબર 585. એમાં સૂત્ર છે 4030. મોક્ષનો માર્ગ શું છે? વિવેકમાંથી સદવિવેક, સદવિવેકમાંથી વિનય, વિનયમાંથી પરમ વિનય અને પરમ વિનયથી મોક્ષ. એટલે મેઇન કે પરમ વિનય અને વિનયમાં શું કહેવા માંગે છે અહીંયા એ સમજવું તો. વિનય વ્યવહાર દ્રષ્ટિ વાળું છે. શું કહ્યું તમે? વિનય વ્યવહાર દ્રષ્ટિથી છે. ઓકે, વ્યવહાર દ્રષ્ટિ. અને પરમ વિનય એ નિશ્ચય દ્રષ્ટિથી છે. ઓકે. પરમ વિનય એ નિશ્ચય દ્રષ્ટિ છે, આજ્ઞા દ્રષ્ટિ છે, અને વિનય એ આખો વ્યવહાર ભાગ છે, એટલે કે વ્યવહાર દ્રષ્ટિ છે.
વ્યવહાર દ્રષ્ટિ છે. ઓકે. હા તો કે વ્યવહારમાં સંપૂર્ણ વિનય, તો કે વિનય એમાં અહંકાર છે, પણ એ વિનયમાં અહંકાર, હા, અને પરમ વિનયમાં શુદ્ધાત્મ દ્રષ્ટિ છે. ઓકે. ઓકે. એટલે બહારથી જે કંઈ પણ વ્યવહાર દેખાય છે અને વ્યવહાર થાય છે, બહારથી જે કંઈ વ્યવહાર થાય છે અને જે કંઈ વ્યવહાર દેખાય છે, એ લઈ આવેલા અહંકારની ઓળખાણ આપે છે. ઓકે. બરાબર. અને પરમ વિનય હમ. એ શુદ્ધાત્મ લક્ષ્ય સાથે શુદ્ધાત્માના દર્શન કરવા એ પુરુષાર્થ ભાગ છે. કારણ કે જેટલામાં શુદ્ધાત્માના દર્શન કરો એ આહા. ભગવાનની દ્રષ્ટિએ પરમ વિનયમાં આવ્યા. ઓ, હમ. એટલે કે શુદ્ધાત્મા. અંદરથી પરમ વિનય એટલે કે અંદરથી શુદ્ધાત્માના દર્શન કરો છો તો બહારથી વ્યવહાર કરવો ના પડે, થયા કરે. બરાબર. કારણ કે દ્રષ્ટિ એટલે કે એક માન્યતાવાળી દ્રષ્ટિ અને એક દર અસલ દ્રષ્ટિ. માન્યતાવાળી દ્રષ્ટિને અત્યાર સુધી હું પોતે છું એવું માનતા હતા, હા. અને જ્ઞાન લીધા પછી દર અસલ દ્રષ્ટિ એટલે કે નિશ્ચય પ્રાપ્ત થયા પછીની દ્રષ્ટિ, આહા. નિશ્ચય પ્રાપ્ત થયા પછીની દ્રષ્ટિ જેમ વપરાતી જાય એટલે કે શુદ્ધાત્માના દર્શન વધતા જાય એમ લઈ આવેલી માન્યતાવાળી દ્રષ્ટિ બદલાતી જાય. બરાબર. એટલે વિનય વાળો ભાગ જે અહંકાર સાથે છે એ અહંકાર પણ શુદ્ધ થતો જાય. અહંકાર શુદ્ધ. એટલે કારણ કે વ્યવહાર વાળો હવે વ્યવહાર વાળો ફક્ત જે આપણા જ્ઞાન. લઈ આવેલા અહંકારને એક દ્રષ્ટિ એટલે કે લઈ આવેલા અહંકાર ને હવે આજ્ઞા દ્રષ્ટિથી એની પાસે કામ લેતા જઈએ તો એ અહંકાર શુદ્ધ થતો જાય. કારણ કે બરાબર. અત્યારે જે અહંકાર લાવ્યા છીએ એ માન્યતાવાળી દ્રષ્ટિના આધારે છે. હા. માન્યતાવાળી દ્રષ્ટિ કઈ તો કે હું નિમેષ છું, ઓકે. હું કરું છું, હું જાણું છું, મારી પાસે જ્ઞાન છે, હું કંઈક સમજી ગયો છું, હું કામ કરું છું, તો કે એ બધું નિમેષ તો કે માન્યતાવાળી દ્રષ્ટિ એટલે કે અજ્ઞાનના આધારે ઊભી થયેલી દ્રષ્ટિ. બરાબર. અને દાદા ભગવાન મળ્યા, જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થઈ, અદ્ભુત તો કે એ પ્રાપ્ત થયા પછી પરમ વિનય તો કે પોતાની દર અસલ શુદ્ધાત્માના પક્ષવાળી દ્રષ્ટિ, હા. હા. અને એ દ્રષ્ટિ જેમ વપરાતી જાય એમ પરમ વિનય પદ અંદર ખુલ્લું થતું જાય. પરમ વિનય પદ એટલે અભેદ દ્રષ્ટિ, અભેદ દ્રષ્ટિ. જે અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન કહેવાય. હમ. એટલે દાદા ભગવાને બે દ્રષ્ટિ કાયમ માટે રાખેલી. જ્યાં સુધી દાદા ભગવાન સ્વરૂપે નહોતા થયા ત્યાં સુધી લઘુત્તમ ભાવ, લઘુત્તમ વ્યવહાર અને લઘુત્તમ વર્તન 50 વર્ષ સુધી લઘુત્તમ દશા છોડી નહીં. એમણે ક્યાંય પણ ગુરુ થયા નહીં.
અને લઘુત્તમ પદ એવું સાચવી રાખ્યું કારણ કે લઘુત્તમ પદમાં મુખ્ય એને સપોર્ટ કરનારું છે સરળતા. સરળ. હા, આડાઈ નામની પણ ના હોય અને જે આડાઈ હોય એ ઉઘાડી હોય, દેખાય એવી હોય ને પાછી ખરી પડે એવી, પણ સરળતા બહુ મોટી. એટલે દાદા ભગવાને પોતાની સરળતા એવી ટકાવી રાખેલી અંદર કે વાંકો આવે તોય પોતે વાંકો ના થાય, એના આધારે લઘુત્તમ પદ એમનું વ્યવહારમાં ટકી રહેલું. એ લઘુત્તમ પદ વ્યવહારમાં એવું ટકી રહ્યું જેમાં હું કંઈ જ જાણતો નથી, મને કંઈ જ આવડતું નથી. એટલે દાદા ભગવાનને કોઈ કીધું કે દાદા તમે નાલાયક છો, તો દાદાએ કીધું તને આજે ખબર પડી? અમને તો ક્યારની ખબર છે કે અમે કશાને લાયક નથી. ના લાયક. કેટલું લઘુત્તમ થઈને કેવી રીતે વાત પોતાની અંદર લીધી અને પાછી નીકળી ત્યારે સામેવાળાને પણ ઠંડક આપી ગઈ. જે કહેનારા હતા એને ઠંડક આપી. કેવી રીતે વાત? પેલા ભાઈ કીધું દાદા તમે નાલાયક છો, તો કે ભાઈ તને આજે ખબર પડી? મને તો ક્યારની ખબર છે કે હું કશાને લાયક નથી. આ સરળતા જુઓ, સહેજ પણ આડા ના થયા, સહેજ પણ સામા ના થયા. એ લઘુત્તમ પદ કેટલા બધા ગુણો અને કેટલી બધા ગુણોની સમજણ પાકી થઈ હોય ત્યારે વ્યવહારમાં લઘુત્તમ થઈને 50 વર્ષ જીવ્યા. અને 50 વર્ષે દાદા ભગવાન અંબાલાલ મુળજીભાઈ પટેલના દેહ મંદિરમાં પ્રગટ થયા ત્યારે દાદાએ બીજી વાત કરી, વ્યવહાર લઘુત્તમ અને વ્યવહારને પ્યોર કરવા માટે અથવા વ્યવહારથી સંપૂર્ણ મુક્ત થવા માટે અભેદ દ્રષ્ટિ. અને અભેદ દ્રષ્ટિ એ પરમ વિનય છે. કેમ? તો કે સામેવાળા ભેદ પાડવા આવશે, સામેવાળા મારું તારું એનો ભાગ અને મને પ્રાપ્ત થયેલો ભાગ બંને પરપોટા છે. એટલે કે બંનેના શરીર. પણ અંદર જે શુદ્ધાત્મા છે અને હું જે શુદ્ધાત્મા છું એ બંને એક સરખા ગુણો વાળા છીએ. એટલે પોતે પોતાના દર્શન સામેવાળામાં કરે અને શરીર વાળો ભાગ બીજા શરીરથી આખો ઘસાઈને શુદ્ધ થતો જાય. કારણ કે બહાર શરીર અને શરીર થકી થતો વ્યવહાર શુદ્ધ ક્યારે થતો જાય? તો કે આ ભેદ દ્રષ્ટિ જોડે વપરાતી હોય તો આ મન, વાણી, કાયા એ જે વ્યવહાર લાવ્યા છે એ વ્યવહારમાં ઘસાઈને પ્યોર થતા જાય. એટલે દાદા ભગવાને 50 વર્ષ સુધી લઘુત્તમ રહીને વ્યવહારમાં ઘસાઈ છૂટ્યા. વ્યવહારમાં ઘસાઈ છૂટ્યા. ઘસાતા ગયા. એ કે ઘસાવા દો. તો કે શું શરીર ઘસાતું હતું? તો કે ખરેખર શરીર ઘસાતું નહોતું, બોલવા માટે શરીર ઘસાતું હતું કે આ શરીરથી આ શરીરના હિસાબ ચૂકવાય છે, પણ ખરેખર શરીર નહોતું ઘસાતું. આ શરીરથી આ શરીરના હિસાબ ચૂકવાતા હતા ત્યારે અહંકાર ઘસાતો હતો અને અહંકાર સંપૂર્ણ પ્યોર થયો
ત્યારે અભેદ દ્રષ્ટિ દાદા ભગવાનની સહજ થઈ ગઈ. આપણે અભેદ દ્રષ્ટિનો પ્રયોગ માંડવો પડે, અભેદ દ્રષ્ટિની પ્રેક્ટિસ કરવી પડે અને દાદા ભગવાનને સહજ, બરાબર. એટલે અભેદ દ્રષ્ટિ એ બહુ એ ન રહે તો અંદર બહુ ભેદ પડી જાય. અને અભેદ દ્રષ્ટિને પરમ વિનય કયો. કારણ કે જેમ અભેદ દ્રષ્ટિ વાપરતો જાય, હમ. જેમ અભેદ દ્રષ્ટિ વાપરતો જાય, અંદરથી પરમ વિનયની દશા પ્રગટ થતી જાય. એટલે દાદા ભગવાને કહ્યું, હમ. પોતે જ પોતાના દર્શન કરે છે. પોતે જ પોતાનું દર્શન. સામેવાળી વ્યક્તિ ખરાબ નથી. સામેવાળી વ્યક્તિ નથી ખરાબ. કાં તો કર્યું છે, કાં તો કરાવ્યું છે અને કાં તો અનુમોદ્યું છે. હમ. આ ત્રણ શબ્દ કોને લાગુ પડે? તો કે સંસારમાં જે જીવે છે અને મરી જવાનો છે એને લાગુ પડ્યા. હા. કરવું, કરાવવું અને અનુમોદવું. હવે આ ત્રણ માંથી એક હિસાબ નિરંતર ચૂકવાય છે આ શરીર થકી. આ શરીર જોડે હું નથી ક્યાંય, હું શુદ્ધાત્મા ક્યાંય કશું ભોગવતો નથી. બરાબર. બરાબર. હવે જેમ વ્યવહારને છૂટો રાખો અને વ્યવહારને જેમ જેવો લાવ્યા છે એવું ઓળખતા જાઓ, એમ વ્યવહાર ચોખ્ખો થતો જાય. ચોખ્ખો થતો જાય. પણ જ્યારે જ્યારે પરમ વિનય એટલે કે જ્યારે જ્યારે અભેદ દ્રષ્ટિ હા. એ ચૂકાય ત્યારે પોતાની ભૂલની જગ્યાએ બીજાની ભૂલો દેખાય. કારણ કે આખી જાગૃતિનો ધોધ અંદર ચાલુ હતો, પણ સહેજ નિશ્ચયમાં ચૂક્યા તો જાગૃતિ આખી બીજાની ભૂલો જોવામાં વપરાઈ. બરાબર. જાગૃતિ એટલે અજવાળું. હા. શુદ્ધાત્માનું અજવાળું, શુદ્ધાત્માનો પ્રકાશ. હમ. નિરંતર પોતાની ભૂલોના દર્શન થાય. હા. એ જાગૃતિને ભગવાને જાગૃતિ કહી. હા. અને પોતાની ભૂલના દર્શન ઓછા થતા જાય, ન દેખાય, એને ભગવાનની ભાષામાં પ્રમાદ કયો. બરાબર. હમ. હમ. અને પ્રમાદ શબ્દ ક્યારે થાય? તો કે પોતે પોતાનો વિનય કરવાનું ચૂકી ગયો. બરાબર. પોતે પોતાનો વિનય ક્યારે થાય? તો કે અંદરથી પરમ વિનય દ્રષ્ટિ, પરમ વિનય ગુણ વાપરતો જાય, એમ પોતે જ પોતાનો વિનય કરે છે. વાપરતો જાય મીન્સ શુદ્ધાત્મા પરમ જ વિનય, છું. હા, શુદ્ધાત્મા જોવા. હા. જેમ પરમ વિનય એ ગુણ, એ દ્રષ્ટિ વાપરતો જાય, એમ એમ વ્યવહારમાં પોતે જ પોતાનો વિનય કરે છે. બહુ સરસ. બહુ સરસ. અને જ્યાં જ્યાં ચૂકો છો તમે સામેવાળાનો વિનય કરવાનો, આજે ઘરમાં છો, ઘરમાં 2 જણા છો, 4 જણા છો, ફક્ત જય સચ્ચિદાનંદ કરીને શુદ્ધાત્માના દર્શન કરો. હા. તો જાણવું કે પરમ વિનય આપણે એ દ્રષ્ટિ કેળવી.
અને પરમ વિનય કરવી એટલે પોતે જ પોતાની અંદર ભગવાનને હાજર કર્યા. હા પોતાના શુદ્ધાત્મા અંદર હાજર છે. તો કે પોતાનો શુદ્ધાત્મા અંદર હાજર છે અને એ કેવી રીતે કહેવાય? તો કે પોતાના ચિત્તમાં પોતાના શુદ્ધાત્મા ચિત્તમાં હાજર રહ્યા કરે એટલા બીજામાં દર્શન થયા કરે. હા કારણ કે પોતાનું અંદર પોતાનું હું શુદ્ધાત્મા છું, હું નિશ્ચયથી નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. કે વ્યવહારમાં પણ ગમે તેવા વ્યવહાર થાય, ગમે તેવા વ્યવહાર થયા કરે, તેમ છતાં હું શુદ્ધાત્મા છું. બરાબર. એટલે બહુ દાદા ભગવાનની બીજી આરતી કે પોસાય કે ના પોસાય આ જગને, હા પોસાય કે ના પોસાય આ જગને, ક્રિયામાં અકર્તા. હા એટલે દાદા ભગવાને 50 વર્ષ સુધી બધી ક્રિયા થવા દીધી, પણ પોતે એક જ ક્રિયામાં હતા, પોતાના અહંકારને શુદ્ધ કરવામાં. હા હા બાકી બધો વ્યવહાર અંબાલાલ મુરજીભાઈ પટેલ દ્વારા થયા કર્યો નથી એમણે. એટલે આ બધામાં તમે શુદ્ધાત્માના ગુણોની ભજના રટણા ચાલે એ એમના મદદરૂપ થાય ને આ બધામાં? મદદરૂપ શુદ્ધાત્માના નિશ્ચયની એટલે શુદ્ધાત્માના ગુણોની જેટલી ભજના થાય હા એમ તમારી અંદર વ્યવહાર અને વ્યવહાર વાળો ભાગ નરમ પડતો જાય, ફિક્કો પડતો જાય. કયો વ્યવહાર? તો કે એક વ્યવહાર બહારથી ઇન્દ્રિયોથી દેખાય તે વ્યવહાર, ઓકે અને એક વ્યવહાર કશાયોના આધારે અંદરથી થતો વ્યવહાર જે દેખાય નહીં. ઓકે એક વ્યવહાર બહારથી દેખાય એવો, બરાબર એ જે બહારથી જે દેખાય છે એ વ્યવહાર વ્યવસ્થિતને આધીન છે. બરાબર બરાબર બીજો વ્યવહાર અંદર કશાયોને આધીન એટલે કશાયોના પક્ષ વાળો છે. કશાયો એટલે ક્રોધ, માન, માયા અને લોભ. હવે જેમ નિશ્ચય એટલે કે ચરણ વિધિ છે, આત્માના ગુણોની ભજના છે, જેમ વધતી જાય બરાબર એમ કશાયો થકી થતો વ્યવહાર ઓળખાતો જાય વધારે. ઓળખાતો એમાં આપણે લપસી ના પડીએ, આપણે સ્લીપ ના થઈ જવાય. બરાબર કારણ કે જે વ્યવહાર થાય છે એ વ્યવહાર થાય છે અહંકાર થકી. હા એ અહંકાર પૂર્વે ભવનો છે એટલે કે ડિસ્ચાર્જ. પણ એ અહંકાર પાસે કોણ કામ કરાવે છે? અત્યારે જે કંઈ પણ વ્યવહાર થાય છે બહારથી દેખાય એવો કે ન દેખાય એવો વ્યવહાર, ન દેખાય એવો વ્યવહાર અને દેખાય એવો વ્યવહાર, બંનેમાં અહંકાર છે જ, પણ બંને અહંકાર ડિસ્ચાર્જ છે. બરાબર એ અહંકાર પાસે કોણ કામ કરાવડાવે છે? એ અહંકાર પાસે કોણ અંદરથી કામ લઈ લે છે? તો કે થોડીક વાર લોભ લઈ લે, કોક વાર માન લઈ લે, કોક વાર મોહ લઈ લે. બધી માન્યતામાં કહેવાય, રાઈટ? આ બધું માન્યતા ખરી, પણ કશાયો ઓકે ઓકે કશાયો. હવે જેટલી કસાયની ચિકાસ વધારે, જેટલી કશાયની ચિકાસ વધારે એટલું આપણને એ ભાગ જોવામાં અઘરો પડે. હા હા હવે આ કાળમાં બે ચિકાસ સૌથી મોટી, પોતાની જાત પ્રત્યેનું આકર્ષણ એટલે કે મોહ, બરાબર
અને બીજું લક્ષ્મી, પૈસા. હમ સમજી હવે મહાત્મા થયા તો કે લક્ષ્મી અને મોહ એટલે કે વિષય વિકાર, મોહ ઘટતો જાય, પણ પાછું એને વાહવા, એ અહંકારને વાહવા ગમતી હોય. એટલે દાદા ભગવાને કહ્યું કે અમે લઘુત્તમ વ્યવહારમાં રહ્યા અને જ્ઞાન થયા પછી અભેદ દ્રષ્ટિ એટલે કે લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ હા આપણું આ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન કીધું, પાયો છે. હા. બરોબર. બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ તમે હમણાં વાત કરી કે સામાનામાં શુદ્ધાત્મા દેખાય જેટલા એટલે એટલા શુદ્ધ આપણી ચિત્તની અંદરમાં આપણે શુદ્ધાત્મામાં એવી તમે વાત કરી ને મને હમણાં સત્સંગમાં હા હા કે આપણી ઈ વાત હું બોલું છું ઈ બરાબર છે કે આપણા ચિત્તમાં અંદર શુદ્ધાત્મા હોય તો સામેનામાં આપણે શુદ્ધાત્મા દેખાય. એવું નથી કેતો બેન, એવું બધું નથી તમે કેતો. હું તો ખાલી ફક્ત આટલું કીધું, એ તો થોડું વધારે ઝીણું કપાઈ ગયું મારે. પોતાના કબાટમાં દાગીના મૂક્યા હોય તો ચિત્તમાંથી દાગીના જાય ના જાય. એમ પોતાની અંદર શુદ્ધાત્મા પ્રગટ થયા છે, એ પોતાના ચિત્તમાંથી એ શુદ્ધાત્મા હાજર ને હાજર રહે એટલા શુદ્ધાત્માના દર્શન બીજામાં કરી શકો. હા અહીંયા તમે એટલે ચૂકી ગયા તો સામે શુદ્ધાત્માના દર્શન કરવાનું ચૂકી જવાય. હા એટલે મારે આ વાત ઉપરથી એવું સમજવું છે કે મને હું જાતી હોઉં કે બજારમાં ગમે મને શુદ્ધાત્માના દર્શન થઈ ગયા તો એનો મતલબ એમ કે મારા ચિત્તમાં શુદ્ધાત્મા છે. આપણે તો ફક્ત આટલું રાખવું બેન. બજારમાં જાઓ ને તો કે બજારમાં જે ગયા છે તેનાથી હું જુદો છું અને હું શુદ્ધાત્મા છું, એટલે દ્રષ્ટિ બધે પાડવી ના પડે. હા જે જાય છે બજારમાં તે હું પોતે નથી. હા બજારમાં શાક લે છે તે શાક લે છે તે હું નથી. હા શાક લીધા પછી પૈસા આપે છે તે હું નથી. હા અને પૈસા લઈને પાછા જે થેલી લઈને ઘરે આવે છે તે હું નથી. એ જે છે તેને હું જાણનારો છું. અને જે શુદ્ધાત્મા જોવે છે તેને હું જાણનારો છું ને. હા, એ બધું બરોબર છે બેન. તમે શુદ્ધાત્માના દર્શન સામે આવે તો કરજો, બાકી બજારમાં શુદ્ધાત્માના દર્શન કરવા રહેતા નહીં. ના નહીં તો ના બીજી એમ દ્રષ્ટિ નહીં. વપરાઈ જશે. હા આપણે તો સામે કોઈ ભેગું થયું ને શુદ્ધાત્માના દર્શન કરવા. હા એવી જ રીતે, બાકી સ્પેશિયલ નહીં. આ તો આમ આપણે બજારમાં કે કંઈ પણ જાતા હોય આમ તો આપણે જે કામ પતાવવાનો જ લક્ષ્ય હોય, પણ અચાનક ઉછાળો આવે કે શુદ્ધાત્મા જોયા, મને અંદરથી ઊભું થાય કે શુદ્ધાત્મા જોયા, એવું અચાનક ઉછાળો આવે પછી વળી જોવાઈ જાય, વળી પાછા આપણા કામમાં લાગી જવાય. એવું હું મારી વાત કરું છું તમને, આવું મને થાય હા છે. બરોબર, પણ આપણો શુદ્ધાત્મા હાજર રાખવો કે આ કોણ જાય છે, બસ એટલું રાખવું બેન. હા હા હા, આપણે શાક લેવા કોણ જાય છે, શાક લઈને કોણ આવ્યું, આ કોણે હા લીધું, કોણે કચકચ કરી શાકવાળા જોડે, આ કચકચ કરનારું કોણ છે, તો કે આ બેન છે. હા પણ આ બેન દેખાય છે તે છે કે અંદર કોઈ બોલનારું છે, તો કે અંદર બોલનારા છે કે થોડા મરચા નાખી દે ને, થોડા ધાણા નાખી દે ને, થોડું આવ નાખી દે ને, કારણ કે એના પૈસા આપવા ના પડે. અને એ થોડું મરચા ને થોડા દાણા નાખે એટલે અંદર કોણ ખુશ થયું? શુદ્ધાત્મા. ના, લોભ. હા, એટલે લોભ નહીં બેન, એ અહંકાર ખુશ થયો. હા, અહંકાર ખુશ થયો લોભને લીધે ને. લોભને લીધે. એટલે પોતે પોતાની અંદર છૂટું પાડે એમ જ્યાં સામે મળે તો શુદ્ધાત્માના દર્શન થઈ જાય. હા. હવે જેમ અહીંયા છૂટા રહો તો સામે શુદ્ધાત્માના દર્શન બહુ સહેલાઈથી થાય, નહીં તો પ્રકૃતિના
પ્રકૃતિના વધારે દર્શન થઈ જશે. હા જેમ આપણે કહીએ ને કે આ ઝાડ છે, હા પછી કોઈ પૂછે તો આપણે કહીએ કે હા લીમડાનું છે, હા બસ એટલું જ બોલીએ. હા એવી રીતે જીવતા માણસના દર્શન થાય અને આપણી નજીકના સગા સંબંધીના દર્શન થાય તો આપણે એટલા બધા ઊંડા ઉતરી ગયા હોય એના દર્શન કરવામાં કે વ્યક્તિ દેખાય ને વ્યક્તિની ભૂલો પણ દેખાય. પણ શુદ્ધાત્માના દર્શન કરવા માટે બહુ મહેનત કરવી પડે. એટલે એ આપણે તો મહેનત પ્રકૃતિમાં વધારે ઊંડા ઉતરી જવાય છે. હા એવું જ છે. નજીકના માટે તો દેખાય જ નહીં સાવ. ના 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 મચ્છરમાં ના એવું દેખાય નથી, એવું નથી બેન, એવું નથી. ન દેખાય એવું છે જ નહીં, ન દેખાય એવું છે જ નહીં બેન. આપણે નક્કી કરીએ તો નજીકનામાં પણ દેખાય. નજીકનામાં શુદ્ધાત્માના દર્શન કેમ દેખાતા નથી? કે પોતે પોતાની અંદર શુદ્ધાત્મા હાજર કર્યા, કે પોતાની અંદર સામેવાળાની ભૂલો હાજર કરી. બે માંથી એક વસ્તુ હાજર થાય, બે માંથી એક જ વસ્તુ હાજર થાય. કાં તો શુદ્ધાત્મા હાજર થાય અને કાં તો ભૂલો હાજર થાય. સામેવાળાની ભૂલો તમારી અંદર હાજર થઈ એટલે તમારી દ્રષ્ટિથી સામેવાળા શુદ્ધાત્મા ના દેખાય, ભૂલો વાળા દેખાય. ભૂલોના દર્શન થાય. હવે સામેવાળાના ભૂલોના દર્શન થાય છે કે પોતાની જ અંદર પડેલા ભૂલોના દર્શન થાય છે? એકચ્યુઅલમાં દાદા ભગવાન કે છે એ પ્રમાણે પોતાની ભૂલો ના થાય છે, પણ લાગે તો સામેવાળાની 100% ભૂલો એવી રીતે જ દર્શન થાય છે. ના એવું નથી કેતો બેન, હું તો ખાલી સિમ્પલ જ પૂછું છું. દાદા ભગવાને તો કીધું જ છે બધું, પણ હું તો ખાલી સિમ્પલ પૂછું છું કે મારી દ્રષ્ટિ ચોખ્ખી તો મને ચોખ્ખું દેખાય, અને મારી દ્રષ્ટિ ભૂલ વાળી તો મને સામેવાળી વ્યક્તિ ભૂલ વાળી દેખાય છે. તો સામેવાળી વ્યક્તિ ભૂલ વાળી દેખાય એનો વાંધો નહીં, પણ એ ભૂલ ત્યાં છે કે અહીંયા છે આટલું જ જાણવાનું છે. અને જેટલું તમે આવી રીતે જાણ્યું, એટલું તમે અંદર છૂટતા રહ્યા. એટલે દાદા ભગવાન કહેતા હતા કે અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. કેમ તો કે એમનું અંદર એટલું બધું પ્યોર અને અંદર એટલું બધું શુદ્ધ અને ટ્રાન્સપરન્ટ, એટલે જેને જુએ એને પણ અંદર ખુલ્લું થાય. બરોબર બેન? બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ. 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 ક્વિકલી સરોજબેન. જય સચ્ચિદાનંદ. મારે એક સવાલ એ છે કે આપણે શુદ્ધાત્માના દર્શન કરીએ એનો અર્થ અકર્તા જોઈએ અને વ્યવસ્થિત ને આધીન છે એ આપણામાં અંદર દેખાય, એ જ શુદ્ધાત્માના દર્શન કહેવાય ને નિમેશભાઈ? એટલે સરોજબેન, આમાં બે દ્રષ્ટિ છે, બે દ્રષ્ટિ. એક દ્રષ્ટિ તમને શુદ્ધાત્મા થઈ શુદ્ધાત્માના દર્શન કરાવે છે, અને બીજી દ્રષ્ટિ શુદ્ધાત્મા સિવાયનું જે બીજું દેખાય છે એ અકર્તા વાળો ભાગ છે અને વ્યવસ્થિત શક્તિ કરતા વાળો ભાગ છે. એટલે કે જે વ્યવસ્થિત શક્તિને આધીન છે, જે ભાગ વ્યવસ્થિત ને સત્તાને આધીન છે, એ ભાગ જુદો, એ ભાગને આપણે અકર્તા કહીએ છીએ. અને જે શુદ્ધાત્મ દ્રષ્ટિ છે, દરઅસલ જે શુદ્ધાત્મા દર્શન કરીએ છીએ એ તો શુદ્ધ છે જ, એ નિશ્ચય દ્રષ્ટિ છે. અને વ્યવહારમાં તો કે એ સંપૂર્ણ અકર્તા છે.
એટ એ ટાઈમ બે દ્રષ્ટિ વપરાય છે. સરોજબેન સમજાયું બેન? હા એટલે રાઈટ સમજાયું કે શુદ્ધ એટલે તો મને છે જ. મને સરોજબેને મારું અપમાન કર્યું, સરોજબેને મારું અપમાન કર્યું ત્યારે મારે બે દ્રષ્ટિ ના વપરાય ને તો અંદર સમાધાન નહીં થાય. મેં સરોજબેનમાં શુદ્ધાત્માના દર્શન કરી લીધા, સરોજબેનમાં શુદ્ધાત્માના દર્શન કર્યા અને કહ્યું કે એ શુદ્ધાત્મા ભગવાન કોઈ બીજું નહીં પણ હું પોતે જ છું, એ પણ મેં કીધું. પણ પાછું વ્યવહાર વાળો ભાગ જે સમાધાનને માંગે છે, એ વ્યવહાર વાળો ભાગ શું કે છે? સરોજબેન તો અકર્તા છે, નિમિત્ત છે, એમની પોતાની સ્વતંત્ર સત્તા ક્યાં છે? એ તો અહીંયા જેવું ચોખ્ખું કરવાનું હતું એ પ્રમાણે વ્યવસ્થિત એમને આની જોડે વ્યવહાર કરવો પડ્યો. એટલે બે દ્રષ્ટિ સરોજબેન વપરાય તો અંદર સમાધાન થાય. એ દ્રષ્ટિમાં શું છે તો કે શુદ્ધાત્મા દ્રષ્ટિથી શુદ્ધાત્માના દર્શન કર્યા, પણ જે દેખાય છે એ ભાગ આપણી સત્તામાં છે, સામેવાળાની પોતાની સત્તા છે કે વ્યવસ્થિત શક્તિની સત્તા છે? તો કે વ્યવસ્થિત શક્તિની પણ સત્તા છે. તો કે ના, વ્યવસ્થિતની સત્તા એ પણ તમારા હિસાબ પ્રમાણે કામ કરે છે. જેટલો હિસાબ ચૂકવવાનો બાકી એટલું કામ કરે. એટલે બે દ્રષ્ટિ સરોજબેન, દાદા ભગવાન બે દ્રષ્ટિ, વ્યવહાર અને નિશ્ચય. એટલે દાદા ભગવાને કહ્યું કે પહેલી બે આજ્ઞા નિશ્ચય દ્રષ્ટિ છે અને પછીની ત્રણ આજ્ઞા વ્યવહાર વાળી છે. હવે બંને દ્રષ્ટિ વપરાય તો જ આની અંદર સમાધાન થાય. બરોબર સરોજબેન? હા બરાબર. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે અનુભવ લઈએ છીએ. આજે આપણી વચ્ચે જે આવે છે તે બરોડાના મહાત્મા છે અને ચાલો આપણે એમને સાંભળીએ કઈ રીતે એ દાદાનો ઉપયોગ કરે છે, વિજ્ઞાનનો ઉપયોગ કરે છે અને જીવનના સંજોગોમાં કેવી રીતનું સમાધાન લીધું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જનકબેન, મનોજભાઈ ભટ્ટ પધાર્યો. તમારે ત્યાં બે મશીન ચાલુ છે, એક મશીન બંધ કરો. મનોજભાઈ, 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 ચલો અમારી કાપી બંધ કરી દો. ચલો ઓકે. તમે બે ચાલુ રાખ્યું છે, પેલું બીજું બંધ કરો. બંધ થઈ ગયું. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે શિવંત આપ્ત પુત્રોને નમસ્કાર. સર્વે સંકેતધારી મહાત્માઓને નમસ્કાર. એક મિનિટ તમે પ્લીઝ પેલું બંધ કરો. તમે કેમ આટલું ખ્યાલ નથી આવતો? તમે
ઉભા રહો, અનમ્યુટ કરજો, અનમ્યુટ કરજો. થયું બરાબર. એ બીજું ચાલુ કરો તો અમને કહો ઉપરની રૂમમાં જાય. ના ના બંધ કરી દીધું બંધ કરી દીધું હા. ઉપરની નહીં જુએ કહું છું. એકો પડે પછી અમને સંભળાતું નથી. હા. થઈ ગયું હા. જય સચ્ચિદાનંદ. જય જતી સર્વે શ્રીમંત આપ્ત પુત્રોને નમસ્કાર. સર્વે સંકિતધારી મહાત્માઓને નમસ્કાર. મારું નામ જનક ભટ્ટ છે. મારા પતિદેવનું નામ મનોજ ભટ્ટ છે, જે કેલનપુર રસોડામાં સેવા આપે છે. અમે રાજા રણછોડ ગામના ડાકોરના વતની છે. હવે અનુભવની વાત કરીએ તો મેં દાદા ભગવાનને બહુ નાની ઉંમરે જોયા હતા, પણ સાચા સમજણથી દર્શન કર્યા નહોતા. અમને બધાને દાદાના સંગમાં લાવનાર મારા હસમુખ મામા, જે 25 વર્ષ પહેલા બોમ્બે રહેતા હતા. ગત વર્ષે 97 વર્ષની વયે તેમનું સમાધિ મરણ વડોદરા થયું. અમે મેરેજ પહેલા દર ઉનાળુ વેકેશનમાં મામાને ત્યાં બોમ્બે જઈએ. મારા મામા મામી, પપ્પા મમ્મી, માસા માસી બધા જ દાદાના સત્સંગમાં જાય. અમે છોકરા બધા રમવામાં અને હરવા ફરવામાં હોઈએ, એટલે એટલો સત્સંગનો લાભ ના લીધો. કોઈ વાર મામા અંધેરીમાં એમના ઘરે સત્સંગ રાખે ત્યારે દાદાના દર્શન થાય. પૂજ્ય આપતપુત્ર શ્રી દીપકાનંદજી એ જ ફ્લેટમાં રહેતા હોવાથી પહેલેથી તેમનો પરિચય થયો. દાદાના દર્શનનો અનુભવ હજુ સુધી નજર સામે જ રહ્યા કરે છે કે જ્યારે આપતપુત્ર શ્રી ભરતાનંદ, મિનેશાનંદ તથા દીપકભાઈ મહેતા તથા બીજા આપતપુત્રોએ દાદાને ઉંચકીને ડાકોરની શોભાયાત્રા કરાવી હતી. મેરેજ બાદ મારા મમ્મી પપ્પાના કહેવાથી દાદાના મોટા પ્રસંગમાં જરૂર દાદાના દર્શનનો લાભ લીધો, પણ સત્સંગમાં બહુ જવાતું નહીં. એકાદ વાર જ્ઞાન વિધિમાં પણ ગયેલ, પરંતુ ઉદય કર્મને અભાવે કે પુણ્યની કચાશને કારણે જ્ઞાન વિધિ બંધ રહેતા લાભ ચૂકી ગયા, જેનો અફસોસ હજુ સુધી છે. તે દરમિયાન મારા પતિના હેવી વોટરની સર્વિસમાં મહાત્મા શ્રી મહેન્દ્રભાઈ ટી પટેલ શિકાગોવાળા તથા મહાત્મા શ્રી પ્રવીણભાઈ જે પટેલની સાથે દાદાની વાતો તથા સાહિત્યનો લાભ મળ્યો. દાદાની ચોપડીઓ વાંચતા દાદાના વિજ્ઞાનમાં રસ પડતો ગયો. ત્યારથી મહાત્મા શ્રી કેબી પટેલ, રતિભાઈ ટાંક તથા ખરેભાઈની સાથે રેગ્યુલર સત્સંગમાં તથા સેવામાં આવવા લાગ્યા. શરૂઆતમાં મારા પતિની ઓફિસમાં શિફ્ટ ડ્યુટી હતી અને ઘણીવાર ઓફિસમાં રોકાઈ જવું પડે. એમની કંપનીમાં પ્લાન્ટ કમિશનિંગ દરમિયાન ટેકનિકલ નાના મોટા એક્સિડન્ટ, એક્સપ્લોઝન, ધડાકા તથા થતા હતા. મારો જીવ ગભરાયેલો રહેતો હતો અને અમારા ઘરમાં પહેલેથી અંબા માતાજી અને શંકર ભગવાનની એટલે કે શિવ શક્તિની બંનેની આરાધના પૂજા કરતા. એટલે એમને જ્યારે ઓફિસમાં રોકાવાનું થાય ત્યારે હું ચંડીપાઠ કે શિવ મહિમ સ્તોત્ર કરું. પરંતુ જ્યારથી દાદાનું વિજ્ઞાન મળ્યું, સત્સંગમાં આવતા થયા, ત્યારથી મનમાં વિચાર આવે કે લાઈને દાદાની કીર્તન ભક્તિ શરૂ કરું. એટલે વહેલા ઘરે આવે અને ઘણીવાર એવું બનતું કે હું હજુ કીર્તન ભક્તિ ચાલુ જ કરી હોય અને ગાડી ઘરે મૂકવા આવે. એટલે દિવસે દિવસે દાદામાં રસ પડવા લાગ્યો. સાંભળ્યું હતું કે કીર્તન ભક્તિ એટલે ફર્સ્ટ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન, જે અનુભવમાં આવ્યું. દાદાની આજ્ઞા વ્યવસ્થિત શક્તિ બરાબર સમજાવવા માંડી. દાદાના વિજ્ઞાન થકી સમજ પડી કે ચિંતા કરવાની નહીં, અને ચિંતા કરીએ તો દાદાના મહાત્મા ના કહેવાય. અને આમને આમ જ બધું દાદાને સોંપી છેલ્લા 20-25 વર્ષ ક્યાં નીકળી ગયા ખબર જ ના પડી. નહીતર મારો સ્વભાવ બહુ ટેન્શન વાળો અને એમાં હું છોકરા ઉપર પણ ગુસ્સે થતી. પરંતુ દાદા મળ્યા પછી ઘણું બધું ઓછું થઈ ગયું. હવે તો નહીવત જ છે. ઈસવી સન 1995માં દાદા ભગવાનની જન્મ જયંતિ વખતે પૂજ્ય કનુ દાદા પાસે જ્ઞાન વિધિનો લાભ મળ્યો. હવે છૂટાપણાના અનુભવની વાત કરીએ તો મેં પહેલા સાસુ અને જેઠાણી જોડે પણ રહેતા, અને હવે હું મારી પુત્રવધુ અર્ચના તથા શિવાની જોડે પણ રહું છું. જ્યારે સાસરીમાં હું રહેતી ત્યારે ઘણીવાર મનમાં થતું કે બાએ આવું કહ્યું, જેઠાણીએ આવું કહ્યું, સાસુએ આવું કર્યું, જેઠાણીએ આવું કર્યું, અને મને લડ્યા અને ઘણીવાર બહાર બોલાઈ પણ જતું.
હવે દાદાની જ્ઞાનની સમજને કારણે એ જ ભૂલ પુત્રવધુઓ સાથે સુધરી ગઈ અને ઘણું શાંતિથી રહેવાય છે. કોઈ પણ પ્રસંગ બને તો થોડું મનમાં થાય, પરંતુ થોડી વારમાં જ દાદાનું જ્ઞાન હાજર થઈ જાય કે હું શુદ્ધાત્મા છું અને આ તો રિલેટિવ જનકબેનને કહે છે. એટલે સંજોગોમાં બંને પક્ષે સમાધાન થઈ જાય છે અને સહેજ પણ તણાવ આવતો નથી. હવે બીજો એક અનુભવ કહું તો અમે જ્યારે પહેલી વાર 12 વર્ષ પહેલા અમેરિકાના વિઝા લેવા ગયા હતા ત્યારે અમે લાઈનમાં ઉભેલા હતા. દાદા પાસે પ્રાર્થના કરી. વિઝા ઓફિસરમાં શુદ્ધાત્મા જ જોતા હતા અને અમારી આગળના 7 જણને પાસપોર્ટ પાછા આપી દેતા જોતા મને લાગ્યું કે મને પણ વિઝા મળવાના નથી. પહેલા મારા પતિદેવનો ટર્ન આવ્યો. એમને એટોમિક એનર્જી એટલે કે હેવી વોટર કે જે વસ્તુ અણુબોમ્બમાં વપરાય એટલે એમને તો ઓછામાં ઓછા 10 થી 15 સવાલ પૂછ્યા અને પછી વોશિંગ્ટન ડીસીથી ઓનલાઈન ક્લિયરન્સ માટેનું ફોર્મ આપ્યું અને મને ખાતરી થઈ ગઈ કે એમને વિઝા નથી આપ્યા એટલે મને તો નહીં જ મળે. પણ પોઝિટિવ દ્રષ્ટિથી વિઝા ઓફિસરમાં શુદ્ધાત્મા જ જોતી હતી અને એટલી ભાવુક થઈ ગઈ હતી કે વિઝા ઓફિસરમાં પણ દાદા ભગવાનનું મુખારવિંદ દેખાતું હતું. મારો વારો આવ્યો એટલે મારી ફાઇલ અને પાસપોર્ટ આપ્યા, પણ ફાઇલ હાથમાં લીધી જ નહીં કે ના કોઈ પ્રશ્ન પણ પૂછ્યો. પાસપોર્ટ લઈ લીધા, મારો પાસપોર્ટ લઈ લીધો અને 10 વર્ષના વિઝા આપી દીધા અને એમને પણ 25 દિવસ પણ પછી વિઝા તો મળી જ ગયા. હવે છેલ્લો લેટેસ્ટ વ્યવહારથી દુઃખદાયક અનુભવ કહું તો ઘણા બધા મહાત્માઓને ખબર હશે જ કે 1.5 મહિના પહેલા મારા મમ્મીનું સમાધિ મરણ અને મમ્મીના પછીના 7મા દિવસે મારા મોટા ભાઈનું પણ સમાધિ મરણ થયું. મારા મમ્મી તો 94 વર્ષના હતા, પરંતુ મોટા ભાઈ તો 68 જ વર્ષના હતા. એટલે એવા સમયે મનની સ્થિરતા રાખવી ઘણી અઘરી હતી અને સાથે સાથે ઘરની જવાબદારી પણ આવી હતી. બીજું મારાથી નાનો છે એટલે એવા સમયે દાદાનું જ્ઞાન થોડો સમય તો હાજર જ ના થાય અને શું કરવું એ સમજ જ નહોતી પડતી. પરંતુ ધીરે ધીરે દાદાના જ્ઞાનની સમજને કારણે સ્થિરતા અને ક્ષમતા આવતી ગઈ અને ભાભી તથા છોકરાઓને ધીરે ધીરે આઘાતમાંથી બહાર લાવવામાં મહદઅંશે સફળ થયા. વિચલિત અવસ્થામાં સ્થિરતા લાવવા દાદાનું વિજ્ઞાન ખરેખર ક્રિયાકારી અને ઉપયોગી થઈ જાય છે અને અદભુત પરિણામ આપે છે. આપતા પુત્ર શ્રી પુલિનાનંદજી તથા દીપકાનંદજીના મંગળવારના સ્વાધ્યાય સત્સંગ, દાદાઈ 11 તથા લગામ છોડવાની ચાવીઓ આત્મીય જાગૃતિ વધારવા ખૂબ લાભકારક થઈ. બધા આપતા પુત્રોના સત્સંગ તથા કવિરાજના પદો થકી દાદાના વિજ્ઞાનની સમજ પાકી થતી જતી હતી. દાદાના દિવ્ય વાક્યોમાંના અમુક વાક્યો તો જીવન વ્યવહારના ડગલે ને પગલે સ્થિરતા અને સમાધાન આપે છે. જેવા કે ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય, અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર અને પોઝિટિવ દ્રષ્ટિ જીવનની નાની મોટી સમસ્યાઓ કે મૂંઝવણમાં ઘણા જ ક્રિયાકારી કે ઉપકારી થઈ જાય છે. એટલે દાદા ભગવાને ખરેખર જ કહ્યું છે કે સર્વે ઉપાધિનું મૂળ મુઆદ તું જ છે. એ દાદાઈ દિવ્ય વાક્ય સમસ્યાના સમાધાન માટે રામબાણ જડીબુટ્ટી જેવું છે. લોકડાઉનથી આપતા પુત્ર શ્રી દીપકાનંદજી તથા વડીલ મહાત્મા શ્રી રજનીભાઈના નેતૃત્વમાં બધા આપતા પુત્રો થકી દાદાનું વિજ્ઞાન મહાત્માઓને ઘરે બેઠા બેઠા વધુ ને વધુ ખીલતું જાય છે. તે માટે સર્વે આપતા પુત્રો શ્રી તથા શ્રી રજનીભાઈને ખાસ જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના આપતા પુત્રોનું જુલુસ જગત કલ્યાણનું ઉત્કૃષ્ટ નિમિત્ત બને અને અમે સૌ આપતા પુત્રો શ્રી તથા મહાત્માઓની સેવા કરી શકીએ એ ભાવના સાથે વિરમું છું. દાદા ભગવાનનું વિજ્ઞાન જેમ છે તેમ સમજીને મારું કામ કરી લઉં એવા આપશો આપતા પુત્રો શ્રી મહાત્માઓ આશીર્વાદ આપશો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ, શોર્ટ એન્ડ સ્વીટ અને ટૂંકામાં થોડામાં બધું તમે કહી દીધું. પહેલી વાત તો એ કહેવાનું કે દાદા ભગવાનને આ ડાકોરના કોક આવે ને અને બીજા સાધારણ ના આવે તો એમના માટે વિશેષ હતું. એટલે એ રીતે તમે લાભી ગયા. મિનેશ આનંદજી એ બધા ડાકોરના ને પછી એના બધા તમે ફેમિલીના અને મામાના થકી હું લાભી ગયો, કારણ કે હું એમના પાડોશી હતો મુંબઈમાં. ભગવાન એમને ત્યાં
કેટલા 78 થી આવતા હતા અને હું મળ્યો 83 માં 82 માં મળ્યો ફર્સ્ટ ટાઈમ. મૂળ વસ્તુ કેવી છે, આપણે હમણાં તમારી વાત કરીએ કે પ્રસંગોમાં દાદાના દર્શન થયા મામાના કારણે, અને એ કનેક્ટિવિટી જે થઈ ગઈ ને એ તો બહુ ગજબની છે. અને રણછોડરાયના તમે બધા કહેવાય એટલે તો પછી શું વાત કરવાની. તમે એક વાત બહુ સરસ કીધી, કીર્તન ભક્તિ એ અજાયબ પરિણામ મળ્યા તમને, વારંવાર એનો ઉપયોગ કર્યો. કારણ કે કીર્તન ભક્તિ માટે દાદાએ કીધું છે કે કર્મોને કોમ્પ્રેસ કરી નાખ. પેલું કેટલું મોટું હેવી હાઇડ્રોલિક મશીન હોય ને પ્રેસ, તો એ વસ્તુ દબાવે, પણ આ કર્મોને કોમ્પ્રેસ કરવાનું કીર્તન ભક્તિ અજાયબ ફળ આપે છે. અને સરસ વાત મેં કીધી, ફર્સ્ટ બેંક કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન, ફર્સ્ટ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. અમેરિકામાં એક ફર્સ્ટ બેંક કરીને છે કઈ, આ અમેરિકન લોકોને ખબર હશે સારી રીતે, ફર્સ્ટ બેંક કરીને કહે છે. તો એવી આપણને ડિવાઇન સોલ્યુશન ની બેંક છે, તમે એનો બહુ સારી રીતે ઉપયોગ કર્યો કે સોંપી દો, બેંક જ બધું સાચવી લે છે આ બધું. અને આ સોંપી દેવાનું તો ખરેખર ઘણા મહાત્માઓનો આપણે બહુ સાંભળ્યો છે કે જેમને સોંપી દેતા આવડ્યું, દાદા કે તમારાથી થતું નથી, તમારાથી થતું નથી ક્યારે, તમારાથી ક્યારે થવાનું પણ નથી, મને સોંપી દો તો પછી હું બધું તમે રાગે ભાગી જઈશ. એટલે જેમને સોંપતા આવડે એનું કલ્યાણ જ થઈ ગયું. અને એ તમારા બહુ સરસ અનુભવ છે. બીજો એક જે તમે વિઝામાં લેવા ગયા અને ત્યાં શુદ્ધાત્માના દર્શન કર્યા બધા ઓફિસરોમાં ને વિઝા ઓફિસરને, એમનામાં દાદાએ કીધું છે શુદ્ધાત્માના દર્શન કર્યા એટલે તો તમારી જે ઈચ્છા હોય ને તે પૂરી કરે સામેવાળા. એ આપણને ખબર નથી કેવી રીતે થાય, દાદા ભગવાનનું કામ છે અને એ કામ કરે છે. એટલે દાદાને જોયા તમે તો કીધું સાક્ષાત એમને દાદાનું જ મુખારવિંદ એમનામાં દેખાયું, તો પછી શું થાય, બધા સમાધાન તમારા હાથમાં જ આવે અને એનું ફળ પડ્યું. આખા વ્યવહારનો ઉકેલ લાવવા માટે બહુ સરસ જવાબ આપ્યો છે દાદાએ. તમે મને જોશો બધામાં તો પછી તમારું કામ કશે અટકશે નહીં, કશે કોઈ ગાડી અટકશે નહીં. અને છેલ્લા જે તમારા માતુશ્રી અને ભાઈ ગુજરી ગયા એમાં તમને બહુ દાદાની સમજણથી સમાધાન રહ્યું અને તમારી સ્થિરતાથી ભાભીને બીજા બધા સંબંધીઓને તમે સમાધાન આપ્યું. દેટ ઇઝ વેરી ગુડ. તમારી ભાવના છે, આ લોકડાઉને તો આપણું કલ્યાણ જ કર્યું છે, એમાં કોઈ પ્રશ્ન નથી, બધાનું, તમારું અમારું બધાનું. એટલે એ વાત જ કરવા જેવી નથી. પણ આજે તમને સમજાયું કે સર્વ ઉપાધિનું મૂળ હું આ તું જ છું. બહુ સરસ વાત કીધી છે દાદાએ. અને તમારી ભાવના છે કે જગતનું કલ્યાણ થાવ, આપણે સાથે છીએ, દાદા સાથે છીએ, શિવંદર સ્વામી ભગવાન પાસે જવાનું છે. બસ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ. જય સચ્ચિદાનંદ બધા આપતો પુત્રો મહાત્માઓ તરફથી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓ હવે નિમેશ આનંદજી એમને એટલું બધું કામ હોય છે ને એ જતા જ રહે છે, જતા રહે. ચાલો કઈ વાંધો નહીં, આપણે ત્રિમંત્ર બોલાવું છું, તમે બોલજો. ઘરે કોઈ હોય તો હા આવે છે, બધા આવે છે. હા આવાજ આવે. એક મિનિટ આપણે રાહ વેદાંત વેદાંત પછી કર અહીં આવતી રહી વેદાંત આવતો રહે. ચાલ જલ્દી તું માજુ બેસે બેન નીચે બેસી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગ. દેખાય છે, દેખાય છે. પેલા અર્ચના કે થોડાક અંદર આવી જાય, થોડા મમ્મીને વાલ કરે એટલે આવી જશે અંદર. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ.
नमो आयरीयाणम नमो आयर्याणं नमो वज्रायाणम नमो वज्रायाणं नमो लोये सव्व साहुणम नमो लोये सव्व साहुणं ऐसो पंचन मुक्कारो एतो पंचन मुक्तारो सव्व पावप्पणासनो सर्व पावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलानं च सर्वेषि परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद फैमिली बधाने